અહીંયા કેટલાક પ્રશ્નો આપ્યા છે. આપણે જે ચેપ્ટર ચાલુ છે સંકર સંખ્યા અને દ્વિઘાત સમીકરણ, એના કેટલાક ક્વેશ્ચન બોર્ડ ઉપર મૂક્યા છે. એમાંનો પહેલો ક્વેશ્ચન 3 + 2i * sin θ છેદમાં 1 - 2i * sin θ એ શુદ્ધ વાસ્તવિક સંખ્યા છે. તો આપણે થીટાની વ્યાપક કિંમત શોધવાની છે. તો હવે આપણે જે સંકર સંખ્યા આપી છે તે તેના પ્રમાણિત સ્વરૂપે નથી, એટલે કે a + ib સ્વરૂપે નથી. આપણે જે સંકર સંખ્યા આપી છે તેમાં અંશ એ એક પ્રકારની સંકર સંખ્યા અને છેદ એ બીજા પ્રકારની સંકર સંખ્યા છે. આપણે તે સંકર સંખ્યાનું સાદુરૂપ આપવું પડશે, એટલે કે તે સંકર સંખ્યાને પ્રમાણિત સ્વરૂપે દર્શાવવી પડશે, એટલે કે તેને a + ib સ્વરૂપે દર્શાવવી પડે. એના માટે છેદમાં જે સંકર સંખ્યા છે તેના અનુબદ્ધ વડે અંશ અને છેદને આપણે ગુણીએ તો અંશમાં સંકર સંખ્યા સાથે સંકર સંખ્યાનો ગુણાકાર બનશે અને એ ગુણાકાર આપણે કરી શકીએ. એટલે કે વાસ્તવિક સંખ્યામાં જે રીતે વિસ્તરણ કરીએ છીએ એ જ રીતે સંકર સંખ્યાઓમાં આપણે ગુણાકાર વિસ્તરણની ક્રિયા કરી શકીએ. તો પહેલા પદ સાથે પહેલાનો ગુણાકાર, પહેલા સાથે બીજાનો ગુણાકાર, બીજા સાથે પહેલાનો ગુણાકાર અને બીજા સાથે બીજાનો ગુણાકાર, એટલે અંશમાં 4 પદ આવશે. છેદમાં 1 - 2i sin θ * 1 + 2i sin θ એનું વિસ્તરણ વર્ગ તફાવતની રીતે થશે, a² - b² એ રીતે. એટલે કે આપણે છેદમાં મળશે 1 - 4i² sin² θ. i² ના સ્થાને -1 મૂકીએ એટલે નિશાની -- પ્લસ આવશે. અંશમાં અહીંયા આવશે 4i² sin² θ, ત્યાં પણ i² ના સ્થાને -1 મૂકીએ તો આપણે -4 sin² θ મળશે. એટલે ટૂંકમાં અંશ અને છેદમાં ગુણાકારની ક્રિયા કરીએ, એટલે કે વિસ્તરણની ક્રિયા. હવે અંશમાં i વગરના પદ 3 - 4 sin² θ એને પાસે લખીએ. i વાળા જે પદ છે એનો સરવાળો એટલે 6 + 2 એટલે 8 sin θ * i થશે. એટલે ટૂંકમાં આ 3 - 4 sin² θ એ i વગરનું પદ થશે, 8 sin θ * i એ i વાળું પદ થશે. i વગરનું પદ અને i વાળું પદ બંનેને સ્વતંત્ર છેદ આપીએ તો આ એક પદ દર્શાવશે પ્લસ આ બીજું પદ એની સાથે ગુણાકારમાં i રહેશે. તો ટૂંકમાં આપણે જે સંકર સંખ્યા આપી છે એ સંકર સંખ્યા z બરાબર આ થશે તેનો વાસ્તવિક ભાગ અને આ થશે કાલ્પનિક ભાગ. આપેલી સંકર સંખ્યા શુદ્ધ વાસ્તવિક છે, તેથી તેનો કાલ્પનિક ભાગ 0 થાય એ આપણને ખબર છે. z એ શુદ્ધ વાસ્તવિક, તેથી તેનો કાલ્પનિક ભાગ 0, એટલે કે ઇમેજનરી પાર્ટ ઓફ z = 0. ઇમેજનરી પાર્ટ એટલે શું? i સાથે ગુણાકારમાં જે વાસ્તવિક સંખ્યા હોય તે. તો i ની સાથે ગુણાકારમાં 8 sin θ છેદમાં 1 + 4 sin² θ છે, તો એ 0 થશે, કેમ કે ઇમેજનરી પાર્ટ 0. એટલે કે 8 sin θ છેદમાં 1 + 4 sin² θ = 0. તેથી 8 sin θ બરાબર 0 અને તેથી sin θ = 0 અને તેથી θ = nπ n / z થશે, કેમ કે sin ના શૂન્યનો ઘન એ આપણને યાદ છે. તો θ = nπ n / z માટે આપેલી સંકર સંખ્યા એ શુદ્ધ વાસ્તવિક સંખ્યા દર્શાવશે. તો અહીંયા પહેલો ઓપ્શન મળશે. તો ટૂંકમાં સંકર સંખ્યાનું આપણે સાદુરૂપ આપવું પડે. આપણે જે સંકર સંખ્યા આપી હોય તેને આપણે પ્રમાણિત સ્વરૂપે દર્શાવવી પડે, તો જ એનો સ્પષ્ટ કાલ્પનિક અને વાસ્તવિક ભાગ આપણે નિશ્ચિત કરી શકીએ અને પછી આપણે પ્રશ્ન પ્રમાણે આગળ વધી શકીએ. એના પછીનો એક પ્રશ્ન આપ્યો છે, સંકર સંખ્યાઓનો અહીંયા ગુણાકાર છે
1 plus I into 1 plus 2I into 1 plus 3I into dot 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 into 1 plus ni equal a plus ib છે. ડાબી બાજુ n જુદી જુદી સંકર સંખ્યાનો ગુણાકાર છે અને એ ગુણાકાર આપણે જમણી બાજુ a plus ib સ્વરૂપે આપ્યો છે. હવે તો આપણે 2 ગુણ્યા 5 ગુણ્યા 10 ગુણ્યા ડોટ 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 ગુણ્યા 1 plus n સ્ક્વેર આ ગુણાકારની સ્પષ્ટ કિંમત શોધવી છે. આપણે જે ગુણાકારની કિંમત શોધવી છે એ દરેક સંખ્યા વાસ્તવિક સંખ્યા છે. અહીંયા આપણે જે ગુણાકાર આપ્યો છે તે સંકર સંખ્યા છે અને સંકર સંખ્યાને વાસ્તવિક ફોર્મમાં ફેરવવી હોય એટલે કે સંકર સંખ્યા એના ઉપરથી વાસ્તવિક સંખ્યાનું સ્વરૂપ આપણે મેળવવું હોય તો જે તે સંકર સંખ્યાનો માનાંક મોડ મોડ્યુલસ કરવો પડે. કેમ કે આપને ખબર છે કે a plus ib એ સંકર સંખ્યા છે, માનાંક a plus ib એ વાસ્તવિક સંખ્યા છે. કેમ કે માનાંક a plus ib ઇક્વલ સ્ક્વેર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર થાય જે વાસ્તવિક સંખ્યા દર્શાવે છે. તો અહીંયા આ 2 ગુણ્યા 5 ગુણ્યા 10 ગુણ્યા ડોટ 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 ગુણ્યા 1 plus n સ્ક્વેર એ વાસ્તવિક સંખ્યાનો ગુણાકાર છે અને સાથે આપણે જે ઓપ્શન આપ્યા છે એ દરેક ઓપ્શન વાસ્તવિક સંખ્યાના સ્વરૂપમાં છે. તેથી આપણે જે સંકર સંખ્યાનું સમીકરણ આપ્યું છે ડાબી બાજુ n સંકર સંખ્યાનો ગુણાકાર છે એના બરાબર જમણી બાજુ a plus ib સંકર સંખ્યા આપી છે. તો સંકર સંખ્યા સ્વરૂપનું જે સમીકરણ આપ્યું છે એ સંકર સંખ્યાનો ગુણાકાર એટલે સંકર સંખ્યા, જમણી બાજુ સંકર સંખ્યા એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુની સંકર સંખ્યા સમાન તો બંને બાજુ આપણે માનાંક લઈ શકીએ. z1 બરાબર z2 હોય તો મોડ z1 ઇક્વલ મોડ z2 થાય એટલે કે સંકર સંખ્યા સમાન તો તેના માનાંક મોડ્યુલસ મોડ સમાન બને. તો ડાબી બાજુની સંકર સંખ્યા જમણી બાજુની સંકર સંખ્યા સમાન છે અને આપણે વાસ્તવિક સંખ્યાના સ્વરૂપમાં જવાબ જોઈએ છીએ તો બંને બાજુ આપણે માનાંક લેવો પડે. તેથી ડાબી બાજુ માનાંકની અંદર 1 plus I into 1 plus 2I into dot 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 into 1 plus ni માનાંક પૂર્ણ. જમણી બાજુ માનાંક a plus ib થશે. અહીંયા સંકર સંખ્યાઓ વચ્ચે ગુણાકાર અને પછી એનો માનાંક છે. માનાંકના ગુણધર્મો પ્રમાણે દરેકને આપણે સ્વતંત્ર મોડ આપી શકીએ. તેથી પહેલી સંકર સંખ્યાનો મોડ ઇન્ટુ બીજી સંકર સંખ્યાનો મોડ ઇન્ટુ ત્રીજી સંકર સંખ્યાનો મોડ ઇન્ટુ ડોટ 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 nમી સંકર સંખ્યાનો મોડ. જમણી બાજુ મોડ a plus ib. પહેલી સંકર સંખ્યાનો મોડ એટલે રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર સૂત્ર પ્રમાણે રૂટ 1 plus 1 એટલે રૂટ 2. આ થશે સ્ક્વેર રૂટ 1 plus 4 એટલે 5. આ થશે સ્ક્વેર રૂટ 1 plus 9 એટલે સ્ક્વેર રૂટ 10. ડોટ 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 આ થશે સ્ક્વેર રૂટ 1 plus n સ્ક્વેર. જમણી બાજુ સ્ક્વેર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર થશે એટલે કે ડાબી બાજુ સ્ક્વેર રૂટ 2 સ્ક્વેર રૂટ 5 સ્ક્વેર રૂટ 10 ડોટ 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 એ બધાનો ગુણાકાર અને જમણી બાજુ સ્ક્વેર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. બંને બાજુ વર્ગ કરી નાખો એટલે જવાબ આવી ગયો. આનો વર્ગ એટલે 2 આનો વર્ગ 5 આનો વર્ગ 10 ડોટ 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 આનો વર્ગ 1 plus n સ્ક્વેર. જમણી બાજુ વર્ગ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. તેથી આપને જે સંખ્યાનો ગુણાકાર શોધવાનો કીધો છે એ ગુણાકાર આપને અહીંયા મળે છે અને તે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર થશે એટલે C ઓપ્શન આપને અહીંયા મળશે. એના પછીનો એક ક્વેશ્ચન, સંકર સંખ્યા z1 અને z2 માટે u ઇક્વલ સ્ક્વેર રૂટ z1 into z2 હોય તો મોડ z1 plus z2 upon 2 plus u પ્લસ મોડ z1 plus z2 upon 2 minus u બરાબર ખાલી જગ્યા. એટલે કે બે સંકર સંખ્યાના મોડનો સરવાળો છે. આપણે એ મોડનું સાદુરૂપ આપવું છે. હાલો જોઈએ શું થાય. અહીંથી ઉપાડીએ આપણે કિંમત બરાબર એવું લખીએ છીએ એટલે
એટલે કે વેલ્યુ બરાબર પેલો જે સંકર સંખ્યાનો મોડ છે તેમાં લસા લઈએ અને 1/2 કોમન લઈએ, કેમ કે 1/2 નો મોડ એટલે 1/2. તેથી 1/2 મોડની બહાર 1/2 મોડ Z1 પ્લસ Z2 પ્લસ 2u થશે. આપણે લસાની ક્રિયા કરીએ છીએ. એ જ રીતે બીજામાં પ્લસ 1/2 મોડ Z1 પ્લસ Z2 માઇનસ 2u થશે. હવે અહીંયા Z1 ને આપણે આમ લખી શકીએ સ્ક્વેર રૂટ Z1 એનો સ્ક્વેર, કેમ કે Z1 સંકર સંખ્યા છે અને સંકર સંખ્યાનું વર્ગમૂળ આપને મળી શકે છે. તેથી સ્ક્વેર રૂટ Z1 એનો સ્ક્વેર, u ના સ્થાને કિંમત મૂકીએ સ્ક્વેર રૂટ Z1 ઇન્ટુ Z2, એને મધ્યમ પદ તરીકે રાખીએ અને Z2 ના સ્થાને લખીએ સ્ક્વેર રૂટ Z2 એનો સ્ક્વેર. એ જ રીતે બીજામાં સ્ક્વેર રૂટ Z1 સ્ક્વેર માઇનસ u ની કિંમત એટલે 2 ઇન્ટુ સ્ક્વેર રૂટ Z1 Z2 અને પ્લસ સ્ક્વેર રૂટ Z2 એનો સ્ક્વેર થશે. નિરીક્ષણ કરીએ તો આ માનાંકની અંદર પૂર્ણ વર્ગ પદાવલી બને છે. એના અવયવો મૂકીએ. તેથી 1/2 મોડ સ્ક્વેર રૂટ Z1 પ્લસ સ્ક્વેર રૂટ Z2 એનો સ્ક્વેર, પણ મોડની અંદર. એ જ રીતે બીજામાં અહીં પૂર્ણ વર્ગ પદાવલી, વચ્ચે નિશાની માઇનસ આવશે, કેમ કે મધ્યમ પદની નિશાની માઇનસ છે. તેથી માનાંકની અંદર સ્ક્વેર રૂટ Z1 માઇનસ સ્ક્વેર રૂટ Z2 એનો સ્ક્વેર અને બહાર માનાંક હોવા. એ રીતે આપણને મળશે. પરંતુ આપણને ખબર છે કે કોઈ પણ સંકર સંખ્યાનો સરવાળો એટલે સંકર સંખ્યા, અને સંકર સંખ્યાના કોઈ પણ ઘાતાંકનો માનાંક કરો કે માનાંકનો ઘાતાંક કરો એ બંને સમાન થાય. તેથી આ સ્ક્વેર છે ને એને માનાંકની બહાર લઈ લઈએ. અહીંયા પણ સ્ક્વેરને માનાંકની બહાર લઈ લઈએ તો આપને આવું મળશે 1/2 બ્રેકેટમાં માનાંક રૂટ Z1 પ્લસ રૂટ Z2 એનો સ્ક્વેર પ્લસ માનાંક રૂટ Z1 માઇનસ સ્ક્વેર રૂટ Z2 એનો સ્ક્વેર આવશે. 1/2 આપણે કોમન નીકળશે. હવે આગળ આપણે માનાંકના કેટલાક ગુણધર્મો ભણ્યા છીએ. એ ગુણધર્મમાં છેલ્લો ગુણધર્મ જે ભણ્યા છીએ તેનો ઉપયોગ કરીએ. એ ગુણધર્મ આવા પ્રકારનો હતો માનાંક Z1 પ્લસ Z2 એનો સ્ક્વેર પ્લસ માનાંક Z1 માઇનસ Z2 એનો સ્ક્વેર. તો આ બંનેનો સરવાળો આપણે આવો કંઈક મળે છે 2 ઇન્ટુ માનાંક Z1 નો સ્ક્વેર પ્લસ 2 ઇન્ટુ માનાંક Z2 નો સ્ક્વેર. તો એ પરિણામનો ઉપયોગ કરીએ. છેલ્લું પરિણામ, છેલ્લો ગુણધર્મ, એનો ઉપયોગ કરીએ તો આવું મળશે 2 ઇન્ટુ માનાંક સ્ક્વેર રૂટ Z1 એનો સ્ક્વેર પ્લસ 2 માનાંક સ્ક્વેર રૂટ Z2 એનો સ્ક્વેર થશે. એટલે કે 2 ઇન્ટુ માનાંક વર્ગમૂળમાં Z1 આખાનો વર્ગ પ્લસ 2 માનાંક વર્ગમૂળ Z2 આખાનો વર્ગ થશે. હવે Z1 નું વર્ગમૂળ એને માનાંકની બહાર લઈ લો, કેમ કે માનાંક Z n બરાબર માનાંક Z n. આપણે વાત કરી પ્રમાણે Z નો n ઘાતાંક અને પછી માનાંક લ્યો કે પેલા માનાંક અને પછી n ઘાતાંક, એનાથી કઈ ફેર પડે નહીં. તો ટૂંકમાં માનાંક સ્ક્વેર રૂટ Z1 એનો સ્ક્વેર એને આપણે આમ લખી શકીએ માનાંક Z1. એ જ રીતે આને લખી શકીએ માનાંક Z2 અને 2 કોમન કેન્સલ થશે. તેથી આપને જવાબ આવો કંઈક મળશે માનાંક Z1 પ્લસ માનાંક Z2. એ અહીંયા સી વિકલ્પ દર્શાવે છે. તો ટૂંકમાં ત્રીજો જે ક્વેશ્ચન છે એમાં માનાંકના છેલ્લા ગુણધર્મનો આપણે ઉપયોગ કરીએ છીએ અને સાથે સાથે માનાંકના કેટલાક બીજા ગુણધર્મો પણ એમાં વપરાય છે. તો આ રીતે એનો જવાબ અથવા સાદું રૂપ મળશે. એના પછીનો પ્રશ્ન આપ્યો છે અહીંયા સ્ક્વેર રૂટ 8 પ્લસ I ઓલ રેસ ટુ 50 ઇક્વલ 349 ઇન્ટુ a પ્લસ IB. તો સ્ક્વેર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર શોધવા છે. ડાબી બાજુ સંકર સંખ્યાનો 50 ઘાતાંક એટલે સંકર સંખ્યા, જમણી બાજુ સંકર સંખ્યા આપી છે
આપણે સ્ક્વેર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર શોધવા છે, તો આના ઉપરથી સ્ક્વેર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ક્યારે મળે? તો કે બંને બાજુ તમે માનાંકનો વર્ગ કરો તો, માનાંક કરો તો. હાલો બંને બાજુ માનાંક. ડાબી બાજુની અને જમણી બાજુની સંકર સંખ્યા સમાન, તેથી બંને સંકર સંખ્યાના મોડ સમાન. એટલે ડાબી બાજુ આવશે મોડની અંદર સ્ક્વેર રૂટ 8 પ્લસ i ઓલ રેસ ટુ 50. જમણી બાજુ આવશે મોડ બ્રેકેટ મોડની અંદર 3 રેસ ટુ 49 ઇન્ટુ a પ્લસ ib. હવે અહીંયા સંકર સંખ્યાનો 50 ઘાતાંક માનાંકની અંદર છે એને બહાર લઈ જાઓ, કેમ કે માનાંકનો એ ગુણધર્મ. તેથી અહીંયા આવશે માનાંકની અંદર સ્ક્વેર રૂટ 8 પ્લસ i ઓલ રેસ ટુ 50. આ 3 રેસ ટુ 49 એને માનાંકની બહાર લઈ જાઓ અને તેનો માનાંક પોતે થાય, કેમ કે માનાંકનો એ પણ ગુણધર્મ છે. માનાંક આલ્ફા ઇન્ટુ ઝેડ બરાબર માનાંક આલ્ફા ઇન્ટુ માનાંક ઝેડ. તો ટૂંકમાં સંકર સંખ્યા સાથે વાસ્તવિક સંખ્યાનો ગુણાકાર હોય તો એ ગુણાકારને તમે બહાર લઈ જઈ શકશો, પરંતુ માનાંક આલ્ફા બને અને 3 રેસ ટુ 49 નો માનાંક પોતે થશે. તેથી આપણે આવું પદ મળશે. હવે અહીંયા રૂટ 8 પ્લસ i નો માનાંક એટલે સ્ક્વેર રૂટ 8 પ્લસ 1. આપણું સૂત્ર સ્ક્વેર રૂટ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર. એટલે ડાબી બાજુ સંકર સંખ્યાનો માનાંક એનું સૂત્ર મૂક્યું, જમણી બાજુ સંકર સંખ્યાનો માનાંક એનું સૂત્ર મૂક્યું. એટલે ડાબી બાજુ આપણે મળશે સ્ક્વેર રૂટ 8 પ્લસ 1 એટલે 9 અને તેનું વર્ગમૂળ એટલે 3. તો ડાબી બાજુ આપણે મળશે 3 રેસ ટુ 50. જમણી બાજુ 3 રેસ ટુ 49 ઇન્ટુ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. બંને બાજુ 3 રેસ ટુ 49 ઉડી જશે, ડાબી બાજુ 3 રહેશે. તેથી આપણે સ્ક્વેર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ની સ્પષ્ટ કિંમત મળશે અને તે 3 થશે. તો આ રીતે આપણે ઓપ્શન મળશે ડી. એના પછીનો એક ક્વેશ્ચન આપ્યો છે, માનાંક z પ્લસ 6 લેસ ધેન ઇક્વલ ટુ 3 હોય તો માનાંક z પ્લસ 1 ની ન્યૂનતમ કિંમત શોધો. આ માનાંકની કિંમત તમને આપી છે પણ અસમતા સ્વરૂપે છે. માનાંક z પ્લસ 6 લેસ ધેન ઇક્વલ ટુ 3. તો આપણે આ માનાંક z પ્લસ 1 ની ન્યૂનતમ નાનામાં નાની લઘુત્તમ કિંમત શોધવી છે. તો એના માટે શું કરવાનું? તો કે ન્યૂનતમ કિંમત જ્યારે શોધવાની થતી હોય ત્યારે હંમેશા બાદબાકીની અસમતાનો ઉપયોગ કરવાનો. અને મહત્તમ કિંમત માનાંકની મહત્તમ કિંમત શોધવાની થતી હોય, હજી એકવાર બોલું, માનાંકની મહત્તમ કિંમત શોધવાની થતી હોય ત્યારે માનાંકની સરવાળાની જે અસમતા છે, જેને આપણે ત્રિકોણીય અસમતા એવું નામ આપ્યું છે, એનો ઉપયોગ કરવાનો. અને માનાંકની ન્યૂનતમ કિંમત શોધવાની થતી હોય ત્યારે બાદબાકીની અસમતાનો ઉપયોગ કરવાનો. એટલે કે માનાંકની બાદબાકીની જે અસમતા છે તેનો ઉપયોગ કરવાનો. તો અહીંયા માનાંકની ન્યૂનતમ કિંમત શોધવી છે, એટલા માટે આપણે માનાંકની બાદબાકીની જે અસમતા છે તેનો ઉપયોગ કરવો પડે. પહેલા આવું વિચારીએ, આ માનાંકની ન્યૂનતમ કિંમત 0 હોઈ શકે, પરંતુ માનાંકની કિંમત 0 કરતા નાની ના હોઈ શકે. કોઈ પણ સંકર સંખ્યાનો માનાંક હંમેશા ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 છે. એટલે કે સંકર સંખ્યાના માનાંકની નાનામાં નાની કિંમત 0 હોઈ શકે. એટલે કે નાનામાં નાની કિંમત 0 અથવા 0 કરતા મોટી છે. તો હવે આપેલ સંકર સંખ્યાના માનાંકની નાનામાં નાની કિંમત 0 છે કે નહીં તે ચકાસીએ. જો 0 હોય તો આપણું કામ પૂર્ણ થઈ જશે, 0 નથી તો આપણે આગળ વધવાનું છે. ધારો કે માનાંક z+1 બરાબર 0 છે, તેથી આપણે મળશે z+1 બરાબર 0. તેથી z ઇક્વલ -1 થશે. z ઇક્વલ -1 શરતમાં મૂકો, સમાધાન કરે છે કે નહીં? કેમ કે આપણે આ માનાંકની ન્યૂનતમ કિંમત શોધવા માટે આપણે એક કન્ડિશન આપી છે. તો z -1 અહીંયા મૂકીએ તો માનાંક -1 + 6 એટલે 5 મળશે આપણે. જો અહીં મૂક્યું છે માનાંક z+6 ઇક્વલ માનાંક -1 + 6.
z ના સ્થાને -1 મૂકો એટલે માનાંકની અંદર 5 આવશે અને 5 નો માનાંક 5 <= 3 છે. તેથી આપણે મળશે 5 <= 3 એટલે કે 5 <= 3 જે શક્ય નથી. એનો અર્થ એ થાય કે આ માનાંકની ન્યૂનતમ કિંમત 0 નથી. તો પેલા માનાંકની ન્યૂનતમ કિંમત 0 છે કે નહીં તે ચકાસવાનું. એટલે કે માનાંક બરાબર 0 લેવાના. એના ઉપરથી માનાંકની અંદર જે અજ્ઞાત સંકર સંખ્યા આપી છે તેની આપણે કિંમત મળશે. એ અજ્ઞાત સંકર સંખ્યાની જે કિંમત મળે તે શરતમાં મૂકો. જો શરતનું પાલન થાય તો આપેલ માનાંકની ન્યૂનતમ કિંમત 0 છે તેમ કહી શકાય. જો શરતનું પાલન ન થાય તો આપેલ માનાંકની કિંમત 0 નથી. એટલે કે 0 કરતા મોટી કોઈક સંખ્યા છે જે આપણે શોધવાની, અને એ શોધવા માટે તમારે માનાંકની બાદબાકીની અસમતાનો ઉપયોગ કરવાનો. હાલો હવે માનાંકની બાદબાકીની અસમતાનો ઉપયોગ કરીએ. તો આપણે જેની ન્યૂનતમ કિંમત શોધવાની છે ત્યાંથી ઉપાડો માનાંક z+1. હવે આની ન્યૂનતમ કિંમત શોધવી છે, પણ એના માટે આપણે એક શરત આપી છે. તો માનાંકની અંદર અહીંયા જે શરત આપી છે તેવું સ્વરૂપ તૈયાર કરો. તો આપણે જે શરત આપી છે તેમાં માનાંકની અંદર z+6 છે. તો અહીંયા માનાંકની અંદર z+6 બનાવો. તેથી આપણે 6 ઉમેર્યા અને 5 બાદ કર્યા. એટલે કે z+6 એને તમે એક સંકર સંખ્યા કયો અથવા એક પદ, અને 5 એને બીજું કયો. તો અહીંયા z+6 એ એક સંકર સંખ્યા દર્શાવશે અને 5 એ બીજી સંખ્યા દર્શાવશે. બંને વચ્ચે નિશાની માઈનસ છે. આપણે કીધું એ પ્રમાણે ન્યૂનતમ કિંમત શોધવાની હોય ત્યારે માનાંકની બાદબાકીની અસમતાનો ઉપયોગ કરવાનો. ધારો કે 5 ની નિશાની પ્લસ હોત તો માઈનસ બહાર અને માઈનસ અંદર, એટલે કે માઈનસ બ્રેકેટમાં -5. તો તમારે આ રીતે બનાવવાનું. તો માનાંકની અંદર z+6 એક સંકર સંખ્યા, પછી -5 એ બીજી સંખ્યા છે. તો બાદબાકીની અસમતાનો ઉપયોગ તો > મોડ એની અંદર પેલી સંખ્યાનો મોડ ઓછા બીજી સંખ્યાનો મોડ, એટલે આપને આવું મળશે. હવે અહીંયા મોડની અંદર પેલી સંખ્યા આપી છે માનાંક z+6, બીજી સંખ્યા આપી છે માનાંક 5. હવે જોઈએ આ માનાંક z+6 ની મોટામાં મોટી કિંમત 3 છે, કેમ કે <= 3 છે. તો આ માનાંકની મોટામાં મોટી કિંમત 3, એટલે કે આની કિંમત 3 અથવા 3 કરતા નાની છે. તો અહીંયા માનાંક z+6 ની મોટામાં મોટી કિંમત 3, તો 3 વિચારીએ, મોટા મોટી કિંમત વિચારીએ 3, અને આ કિંમત 5 છે. તો આ 3 એ 5 કરતા નાના બનશે. તો બહારનો જે માનાંક છે એ માનાંકની અંદર આ પેલી સંખ્યા નાની છે, બીજી સંખ્યા મોટી છે. તેથી માનાંકની અંદર જે બાદબાકી છે તે ઋણ આપણને મળશે. અને આપણને ખબર છે કે ઋણ સંખ્યાનો માનાંક એટલે જે તે સંખ્યાની વિરોધી. તો બહારનો માનાંક હવે કાઢવો હોય ત્યારે આપણે અંદરની જે સંખ્યા ઋણ બને છે એની વિરોધી મૂકવી પડે. તો માનાંક z+6 માઈનસ માનાંક 5 એની વિરોધી, એટલે માનાંક 5 માઈનસ માનાંક z+6, અને 5 નો માનાંક 5 મળશે. એટલે કે 5 માઈનસ માનાંક z+6 થશે. હજી એક વાર, બહારનો જે માનાંક છે એની અંદર પેલી સંખ્યા માનાંક z+6, બીજી સંખ્યા માનાંક 5, અને માનાંક 5 એટલે 5. હવે આ જે સંખ્યા માનાંકની અંદર પડી છે એ બે સંખ્યાનો તફાવત એ ઋણ બને છે. તેથી ઋણ સંખ્યાનો માનાંક એટલે વિરોધી, અને વિરોધી આવી થશે 5 માઈનસ માનાંક z+6, એટલે બહારનો માનાંક નીકળી જશે. તેથી આપને આવું મળશે 5 માઈનસ માનાંક z+6 મળશે. બરોબર, આવું થયું. હવે આ માનાંક z+6 ની કિંમત 3 અથવા 3 કરતા નાની છે, તો માઈનસ નિશાની આપી દો આને. તો માઈનસ માનાંક z+6 ની કિંમત
એ -3 કે તેથી મોટી બને. તેથી માઇનસ માનાંક z+6 એના સ્થાને -3 મૂકો તો આ ઉપરના સ્ટેપ કરતા નીચેના સ્ટેપની કિંમત નાની અથવા સમાન થશે. એટલે કે અહીંયા આવશે ગ્રેટર ધેન ઇક્વલ ટુ. શા માટે? હજી એકવાર કહું, માનાંક z+6 લેસ ધેન ઇક્વલ ટુ 3 છે, તેથી માઇનસ માનાંક z+6 ગ્રેટર ધેન ઇક્વલ ટુ -3 થાય. તો માઇનસ માનાંક z+6 ના સ્થાને -3 મૂકીએ છીએ અને -3 ની કિંમત આના કરતા નાની અથવા સરખી છે, એટલે કે ગ્રેટર ધેન ઇક્વલ ટુ -3 થશે. પહેલી સંખ્યા 5, બીજી સંખ્યા -3 બાદબાકી 2. તેથી માનાંક z+1 ની નાનામાં નાની કિંમત આપણે 2 મળશે, કેમ કે માનાંક z+1 ગ્રેટર ધેન ઇક્વલ ટુ 2 મળે છે, એટલે કે તેની કિંમત 2 અથવા 2 કરતા મોટી છે. તેથી ન્યૂનતમ કિંમત આપણે 2 મળે. તો આમાં એક ખાસ કાળજી રાખવાની, જ્યારે ન્યૂનતમ કિંમત શોધવાની થતી હોય ત્યારે આપેલ માનાંકની ન્યૂનતમ કિંમત 0 છે કે નહીં તે ચકાસવાનું. 0 થતી હોય તો આપણું કામ પૂર્ણ થશે, એટલે કે આપણે ન્યૂનતમ કિંમત મળી જશે. નથી થતી તો આપણે માનાંકની બાદબાકીની અસમતાનો ઉપયોગ કરી અને આગળ વધવાનું, અને એમાં માનાંકના નિયમનો ગુણધર્મનો ઉપયોગ કરવાનો. એટલે આ રીતે આપણે ન્યૂનતમ કિંમત મળશે. આવા પ્રકારના પ્રશ્નો JEE માં પૂછાય છે, અથવા આવા પ્રકારના પ્રશ્નનો ઉપયોગ થાય તેવા ક્વેશ્ચન JEE માં હોય છે. બીજી એક વસ્તુ સાથે સાથે કહી દઈએ કે બે સંકર સંખ્યા સમાન હોય તો બંને સંકર સંખ્યાનો માનાંક સરખો થાય એમાં નાની, પરંતુ આનું પ્રતીપ એ સત્ય નથી. એટલે કે બે સંકર સંખ્યાના માનાંક સરખા હોય તો એ બંને સંકર સંખ્યા સમાન હોય જ એવું આપણે હંમેશા કહી શકીએ નહીં. એટલે યાદ રાખીએ બરોબર. અહીંયા નોટ મૂકી છે, જોઈ લેજો બરોબર. જો Z1 = Z2 હોય તો mod Z1 = mod Z2 બને, પરંતુ mod Z1 = mod Z2 હોય તો હંમેશા Z1 = Z2 ના થાય. એનું એક ઉદાહરણ આપ્યું છે. ધારો કે Z1 = 3 + 4i અને Z2 = 4 - 3i હોય તો આ બંને સંકર સંખ્યાના માનાંક સરખા થશે, પરંતુ તે બંને સંકર સંખ્યા સમાન નથી. એટલે યાદ રાખીએ બરોબર. સંકર સંખ્યા સમાન તો એના મોડ સમાન, પરંતુ પ્રતીપ સંકર સંખ્યાના મોડ સમાન તો આપેલી સંકર સંખ્યા સમાન હંમેશા ન બને, એટલે કે હોય અથવા ન પણ હોય. તો આપણે આ પ્રતીપનો ઉપયોગ કરી શકતા નથી. તો યાદ રાખીએ. પહેલા તો પહેલો પ્રશ્ન, આપેલી સંકર સંખ્યા શુદ્ધ વાસ્તવિક તો તેનો કાલ્પનિક ભાગ 0. આપેલી સંકર સંખ્યા શુદ્ધ કાલ્પનિક તો તેનો વાસ્તવિક ભાગ 0 બને. એટલે આપણે ત્યાંથી ઉપાડવાનું રહીએ, ત્યાંથી ગણતરી આગળ વધારવાની. અને સંકર સંખ્યા સાથે સંકર સંખ્યા સમાન છે અને આપણે વાસ્તવિક સંખ્યાની કિંમત શોધવી છે, તો સંકર સંખ્યાને વાસ્તવિક રૂપમાં ફેરવવું હોય અથવા તો સંકર સંખ્યા ઉપરથી વાસ્તવિક સંખ્યા આપણે શોધવી હોય તો હંમેશા માનાંકનો આશરો લેવો પડે. કેમ કે x + iy સંકર સંખ્યા છે, એનો માનાંક √x² + y² એ વાસ્તવિક સંખ્યા છે. એટલે આપણે એ રીતે એ રસ્તે આગળ વધવું પડે. અને ત્રીજા ક્વેશ્ચનમાં માનાંકના છેલ્લા ગુણધર્મનો ઉપયોગ કરવાનો છે. અને આ એક ખાસ ન્યૂનતમ કિંમત અને મહત્તમ કિંમત. ન્યૂનતમ કિંમત પહેલા 0 છે કે નહીં ચકાસવાની, અને પછી માનાંકની બાદબાકીની અસમતાનો ઉપયોગ કરી અને ન્યૂનતમ કિંમત શોધવાની, 0 ના હોય તો. એ જ રીતે કોઈ પણ માનાંકની મહત્તમ કિંમત શોધવી હોય ત્યારે માનાંકની સરવાળાની અસમતાનો ઉપયોગ કરવાનો. એવા પ્રકારનો ક્વેશ્ચન આપણે આગળ ભણશું. અસ્તુ.